નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। ભાવનગર રેન્જ આઈજી દ્વારા આગામી લોકસભા 2024 સામાન્ય ચૂંટણીને લઈને પોલીસ ફોર્સની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું। રેન્જ આઈજી દ્વારા યોજવામાં આવેલ મિટિંગમાં ભાવનગર બોટાદ જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। હાલ સમગ્ર ભારત દેશના ચૂંટણી પંચ દ્વારા લોકસભા 2024 સામાન્ય ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે। ભારત દેશમાં આ ચૂંટણીનો માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે। ભારત દેશના સૌથી મોટા પક્ષ દ્વારા પોતાના ઉમેદવાર અને લોકસભાની બેઠક મુજબ તેમની જાહેરાત કરવામાં આવી રહી છે। ત્યારે દરરોજ કોઈને કોઈ મુદ્દે નવા વિવાદ ઊભા થઈ રહ્યા છે। તેના કારણે પોલીસ ફોર્સની જવાબદારી દિવસે ને દિવસે વધતી જાય છે। ત્યારે ભારત દેશના ચૂંટણી પંચ દ્વારા સમગ્ર ભારત દેશની દરેક લોકસભાની બેઠક ઉપર શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણી થાય તે જોવા ખાસ સૂચના આપવામાં આવી છે। ત્યાં ભાવનગર રેન્જ આઈજી દ્વારા ભાવનગર બોટાદ જિલ્લાના એસપી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતના અધિકારીઓની મિટિંગ બોલાવી હતી। દરેક ઓફિસરને આગામી લોકસભા 2024ની ચૂંટણી ભાવનગર લોકસભા બેઠકના દરેક મતદાન મથક ઉપર શાંતિપૂર્ણ કોઈપણ પ્રકારની ગેરરીતિ વગર અને નિષ્પક્ષ થાય તે માટે જોવા ખાસ માર્ગદર્શન અને સૂચના આપવામાં આવી હતી।